હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે ઝૂલોજી સેમેસ્ટર 2 પેપર નંબર 203 એનો યુનિટ છે યુનિટ નંબર 2 અને એનો જ જે ટૉપિક છે સાયટોલોજી એ જ આપણે આજે કન્ટિન્યુ કરીશું. તો એમાં આપણે આજે સેલ સાયકલ અને સેલ ડિવિઝન વિશે ચર્ચા કરીશું. અત્યારે તમારે સેકન્ડ સેમેસ્ટરમાં ખાલી સેલ ડિવિઝનમાં માઇટોસિસ જ ભણવાનું છે. નેક્સ્ટ તમે મિયોસિસની ડિટેલમાં ચર્ચા કરીશું આગલા સેમેસ્ટરમાં. તો પહેલાં આપણે કોષ ચક્ર છે સેલ સાયકલ એના વિશે ચર્ચા કરીએ. કોષ ચક્ર કે સેલ છે એનું વિભાજન થઈને પછી એનું ફર્ધર કેવું ડેવલપમેન્ટ થાય છે, કેવી રીતે થાય છે. નોર્મલી જોઈએ તે વૃદ્ધિ એ બધા જ સજીવોનો પાયાનો ગુણધર્મ છે અને તેના માટે કોષના જથ્થામાં વધારો થવો, પછી જે એનું જીનેટિકલ મટીરિયલ એટલે કે જનીન દ્રવ્યોનું સ્થાપન થવું અને એનું શું થાય ડિવાઈડ થવું, વિભાજન થવું, કેવું પાછું સમાન જથ્થામાં જનીન દ્રવ્યો ધરાવતા જે બે ડોટર સેલ હોય એનું નિર્માણ થવું. પછી નોર્મલી જોઈએ તો પ્રત્યેક પુખ્ત વ્યક્તિના શરીરમાં 10⁻14 જેટલા શું આવેલા હોય છે, કોષો આવેલા હોય છે. લાખો અને કરોડોની સંખ્યામાં શરીરમાં કોષો આવેલા હોય છે. એ બધા જ કોષો શું થાય છે, ભેગા થઈને પેશીની રચના કરે છે. પેશી જાજી બધી ભેગી થઈને ઓર્ગન બનાવે છે. ઓર્ગન છે એ બધા ભેગા થઈને ઓર્ગન સિસ્ટમ બનાવે છે અને ઓર્ગન સિસ્ટમ ભેગા થઈને પૂરા શરીરની રચના કરે છે. અને આવા દરેક કોષોનું નિર્માણ શું થાય, નર અને માદા જનન કોષો વચ્ચે થયેલી આપણે જે ફલનથી ઉદ્ભવેલા જે ઝાયગોટ હોય છે એમાં સતત શું થાય, કોષ વિભાજનના પરિણામે આપણને એક સેલ પ્રાપ્ત થાય છે, ઝાયગોટ પ્રાપ્ત થાય છે. તેથી આપણે કહી શકીએ કે કોષ વિભાજન દ્વારા કોષનું શું થાય છે, ગુણન. એ પ્રક્રિયા સજીવની શું માટે, વૃદ્ધિ, ડેવલપમેન્ટ માટે આ બધું જરૂરી છે. ઓકે, ઓલ સેલ્સ કમ ફ્રોમ પ્રી એક્ઝિસ્ટિંગ સેલ્સ, એટલે કે જે નવા કોષો આવે છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ બને છે એમ. અને ઇટ્સ અ નેસેસરી ટુ રિપ્લેસ વોર્ન આઉટ સેલ્સ ઇન અ મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ. નોર્મલી આપણે પ્રોકેરિયોટ અને યુકેરિયોટ સેલ્સ જોયા. જે યુકેરિયોટ સેલ્સ છે કેવા હોય છે, હાઈલી ડેવલપ્ડ હોય છે, જ્યારે પ્રોકેરિયોટ સેલ્સ હોય છે કેવા હોય છે, સિંગલ બોડી હોય છે. એનામાંથી પોતે બાઇનરી ફિઝન દ્વારા ડિફ્યુઝન થઈને બે જુદા જુદા બને છે. જ્યારે મલ્ટીસેલ્યુલર અથવા યુકેરિયોટિક સેલ હોય છે એને શું કરવું પડે છે, ડિવિઝન કરવું પડે છે, ફર્ધર એનું કોષનો ગ્રોથ કરવો પડે છે. ઇટ ઇઝ અ રિક્વાયર્ડ ફોર અ ગ્રોથ ઇન અ મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ. જોયું કે મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમમાં ગ્રોથ રિક્વાયર્ડ છે. એ શું કરે છે, ઇન્ક્રીઝ ઇન સાઇઝ વિલ રિક્વાયર એન ઇન્ક્રીઝ ઇન અ સરફેસ એરિયા ઓફ વોલ્યુમ રેશન એન્ડ સેલ ડિવિઝન સબડિવાઇડ ધ સાઇટોપ્લાઝમ ઇન્ટુ સ્મોલ યુનિટ સેલ્સ સરાઉન્ડેડ બાય અ પ્લાઝમા મેમ્બ્રેન. એટલે કે બે સરખા કોષોનું નિર્માણ થાય, એની અંદર જે રહેલો કોષ રસ છે એ પણ સરખા ભાગમાં વિભાજિત થાય. It's a necessary for a reproduction in a unicellular or a multicellular organism. નોર્મલી બધા જ સજીવો માટે આ વૃદ્ધિ છે એ શું છે, પાયાનો ગુણધર્મ છે. એટલે એનું વિભાજન થવું એ પણ સમાન જથ્થામાં એ પ્રત્યેક કોષો માટે જરૂરી છે. અને આ નવા પેદા થતો જે કોષ હોય છે એ કોષ ચક્ર સેલ સાયકલને અનુસરે છે. અને આ પ્રોકેરિયોટ્સ હોય છે એ કેવો હોય છે, એ ન્યુક્લિયસ ધરાવતા નથી, એટલે સિંગલ સર્ક્યુલર હોય. એનું જે ડીએનએ ક્રોમોઝોમ હોય છે, જીનેટિકલ મટીરિયલ હોય છે, જનીન દ્રવ્ય કહો એ હોય છે, એ શું હોય છે, સિંગલ હોય છે, સર્ક્યુલર, આખા કોષરસની અંદર ફરતું રહેતું હોય. એટલે પ્રોકેરિયોટ સિમ્પલી ડિવાઇડેડ ધેર સેલ્સ ઇન્ટુ ટુ બાય બાઇનરી ફિઝનથી શું થાય છે, બે ડિવાઈડ થાય છે. ઓકે, યુકેરિયોટ્સમાં કેવું થાય છે, યુકેરિયોટ્સ મસ્ટ ડિવાઇડ ધેર ન્યુક્લિયસ એન્ડ અધર ઓર્ગેનલ સચ એઝ અ માઇટોકોન્ડ્રિયા in a preparation for a cell division, mitosis or a meiosis. Before the nucleus divide, the genetic material duplicate થાય. એટલે કે જે આ યુકેરિયોટ સેલ છે શું ધરાવે છે, કોષ કેન્દ્ર ધરાવે છે અને કોષીય અંગિકાઓ પણ આવેલી હોય છે. પહેલાં શું થાય છે, આ પહેલાં એનું કોષ કેન્દ્ર ડિવાઈડ થાય છે, પછી કોષીય અંગિકાઓ ડિવાઈડ થાય છે. હવે બે રીતે વિભાજન થાય છે. કોષ વિભાજન બે દ્વારા થાય, એક તો માઇટોટિક અને બીજું છે મિયોસિસ. જે માઇટોટિક એટલે કે સમભાજન છે એમાં શું થાય છે, એ કોઈ પણ દૈહિક કોષ હોય છે એનું વિભાજન સમભાજન દ્વારા થાય છે. જ્યારે જનનીય કોષો એટલે કે માદા અને નરજાતીય જે જનન અંગમાં જે કોષો જોવા મળે છે એનું ડિવિઝન છે એ મિયોસિસ દ્વારા થાય છે. અને
પછી આ ન્યુક્લિયસનું ડિવાઈડ થાય એ પહેલાં શું થાય છે, જે અંદર જીનેટિકલ મટીરિયલ સચવાયેલું છે ન્યુક્લિયસની અંદર એનું પહેલાં રેપ્લિકેટ થાય છે, એટલે ડબલ થાય છે. ડબલ થાય તો જ પછી ડિવાઈડ થઈને અડધું અડધું બંનેના ભાગમાં આવશે. ઓકે, તો આ હતી આપણી સેલ સાયકલની બધી પ્રોસેસીસ. નોર્મલી આપણે જોઈએ સેલ પ્રોસેસીસ કેવી હોય છે, એ કોષચક્ર હોય છે, એમાં શું કયા કયા તબક્કા આવેલા હોય છે? ડિવિઝન ફેઝ હોય છે, પ્રોટીન સિન્થેસિસ ફેઝ હોય છે, ક્રોમોઝોમ ડ્યુપ્લિકેશન ફેઝ હોય છે, અને પ્રોટીન સિન્થેસિસનો હોય છે. G1S G2 G1S G2 એટલે કે ગેપ ફેઝ હોય છે, સિન્થેસિસ ફેઝ હોય છે, અને ગેપ ફેઝ 2 હોય છે. G1 GS અને G2 આ ત્રણ તબક્કા હોય છે. શું થાય છે એમાં? કોષોની સંખ્યા હોય બેવડાય છે, એના જનીન દ્રવ્યોનું વિભાજન થાય છે બેવડાયા પછી. ઓકે, હવે આ કોષચક્ર છે એ વાસ્તવમાં શું હોય છે? કોષની અંદર થતા શ્રેણીબદ્ધ ફેરફારોની કોષ વિભાજન અને કોષના દ્વિગુણન એટલે ડબલ થવા માટે પ્રેરે છે. અને બે સફળ કોષ વિભાજનનો સમયગાળાને શું કહેવાય છે? સેલ સાયકલ અથવા કોષ વિભાજન. ઓકે, કોષચક્ર અથવા કોષ સર્જન, કોષ નિર્માણ, કોષ વિભાજન આ બધું સેમ જ છે. હ્યુમન્સમાં મોટે ભાગે દર 24 કલાકે એક સંપૂર્ણ કોષ વિભાજન પૂર્ણ થાય છે. કેમાં? ખાલી હ્યુમન્સમાં. જોકે જુદા જુદા પ્રકારના સજીવો હોય એમાં વિવિધ પ્રકારના કોષોમાં કોષ વિભાજનનો જે સમયગાળો હોય છે એ જુદો જુદો હોય છે. દાખલા તરીકે આપણે ઈસ્ટ જોઈએ, તે ઈસ્ટમાં જે કોષ વિભાજન અથવા કોષ ચક્ર જોવા મળે છે એ 90 મિનિટમાં પૂર્ણ થાય છે, જ્યારે આપણા હ્યુમન્સમાં કેવું 24 કલાક લે છે. ઓકે, આમ નોર્મલી જોઈએ ને કોષચક્રને મુખ્યત્વે 2 તબક્કામાં વહેંચી શકીએ આપણે. ઓકે, તો પહેલો છે આંતરાવસ્થા. એમાં શું થાય છે? એમાં 3 તબક્કા થાય છે. સબ 3 તબક્કા કરીએ આપણે કે G1 S અને G2 કે G1 જે તબક્કો હોય છે એમાં શું થાય છે? G1 ફેઝ 1 હોય છે. પછી સિન્થેસિસ, પ્રોટીન સિન્થેસિસ થાય છે. પછી ડીએનએનું ડ્યુપ્લિકેશન થાય છે અથવા રેપ્લિકેશન ડબલ થાય છે. અને પાછું શું થાય છે? પ્રોટીન સિન્થેસિસ થાય છે. ઓકે, હવે આ ઇન્ટરફેસ છે એમાં આપણે જોઈએ કે આંતરાવસ્થા દરમિયાન કોષમાંના જે અંદર દ્રવ્ય હોય છે લગભગ કેવું હોય છે? બેવડા પ્રમાણમાં વધે અને પછી કોષનું કદ પણ સાથે સાથે મોટું થતું જાય. અને તબક્કા દરમિયાન ડીએનએનું શું થાય? સ્વયંજનન થાય, રેપ્લિકેશન થાય. આ અવસ્થામાં રંગસૂત્ર હોય એ ખૂબ જ આમ વિસ્તરણેલી ગોઠવણી ધરાવતા હોય અને રંગસૂત્ર દ્રવ્ય તરીકે હોય છે, આમ ગૂંચળા સ્વરૂપે હાજર હોય છે. પર્ટિક્યુલર એના જે ફોર્મ હોય એમાં હોતા નથી. અને આ ગળામાં શું થાય? તારા કેન્દ્ર હોય છે સેન્ટ્રિયોલ્સ, એ પણ બેવડાઈ જાય છે. અને આ બેવડાયેલા તારા કેન્દ્ર હોય બે એકમેકના કાટખૂણે ગોઠવાઈ જાય. અને આંતરાવસ્થાને આપણે 3 તબક્કામાં વહેંચ્યું કે G1 S અને G2. અને પછી કયો ફેઝ છે? સંભાજન તબક્કો અથવા માઇટોસિસ છે. તો પહેલાં આપણે આ અંતરાવસ્થા છે એ જોઈએ. તો આ અંતરાવસ્થામાં શું થાય છે? પહેલો આપણે ડિવિઝન ફેઝ જોઈએ. પહેલાં આપણે G1 ફેઝ જોઈએ કે આંતરાવસ્થાનો પ્રારંભિક તબક્કો છે. આ તબક્કામાં અગાઉનો જે આ સંભાજન હશે અને પહેલાં આપણે શું કરવું પડશે? ડીએનએ સંશ્લેષણનો આ સમયગાળો હોય એને શું કહેવાય છે? G1 તરીકે ઓળખાય છે. અને આ તબક્કાને ગ્રોથ ફેઝ એટલે G એટલે ગ્રોથ, વૃદ્ધિ તબક્કો પણ કહેવાય ને. આ તબક્કા દરમિયાન ઘણી કહેવાય ને જૈવ રાસાયણિક અંદર સંશ્લેષણની પ્રક્રિયા હોય થતી અને ડીએનએના જે બનવાના હોય ડબલ એના માટેના ઘણા એન્ઝાઇમ છે, આરએનએ છે, પ્રોટીન છે, એનું પણ સિન્થેસિસ અહીંયા અત્યારે થાય. પછી એસ તબક્કામાં શું થાય છે કે એસ તબક્કા દરમિયાન ડીએનએ હોય એ બેવડાય, ડબલ થાય અને તે દરેક તબક્કામાંથી 2 રંગસૂત્રિકાઓ હોય ને છૂટી પડે. એનો જે આ જીનેટિકલ મટીરિયલ હોય ને એ શું થાય છે? ડબલ થાય છે. એટલે કે ડીએનએ ક્રોમેટિડ એ પણ કેવી થાય છે? જો 2 ક્રોમેટિડ હોય ને તો કેટલી થાય? 4 ક્રોમેટિડ થાય. એ શેમાં થાય છે? સિન્થેસિસ તબક્કામાં, એસ તબક્કામાં થાય. પછી G2માં જોઈએ આપણે, એ આ જે આંતરાવસ્થા છે એનો શું છે? છેલ્લો તબક્કો છે. જે છેવટે શું થાય? કોષ સંભાજનના અંતમાં એ પ્રવેશે છે. હવે એ ફૂલી કેપેબલ છે કે એનું સંભાજન થઈ શકે, 1માંથી 2 બની જાય. આ દરમિયાન શું થાય? પ્રોટીનનું નિર્માણ થાય છે અને અંદર સંભાજન માટે જરૂરી સૂક્ષ્મ નલિકાઓ હોય ને, પેલી માઇક્રોફિલામેન્ટ, માઇક્રોટ્યુબ્યુલ્સ, એનું સર્જન થાય છે. ઓકે, હવે પ્રવેશે છે મેઇન આપણો માઇટોસિસમાં એટલે સંભાજન. નોર્મલી આપણે કે કોષચક્રને 2 તબક્કામાં વહેંચ્યું, એક આંતરાવસ્થા અને બીજું સંભાજન. તો આંતરાવસ્થાના 3 G1 S અને G2
અને પછી એમ તબક્કામાં આપણે ફર્ધર એના સ્ટેપ જોઈએ કે શું થાય છે. હવે એમ તબક્કામાં થાય છે શું એટલે કે એમ એટલે માઇટોસિસ તબક્કો અથવા સમભાજન. સમ એટલે સરખા, ભાજન એટલે ભાગ પડવા, જેમાં કોષ વિભાજનમાં બે સ્પષ્ટ પરંતુ અખંડ ઘટનાઓ થાય. ઘણી બધી આપણે જોઈશું કે પ્રોફેઝ ને ઇન્ટરફેઝ, મેટાફેઝ ને ટીલોફેઝ ને એમાં બધા ફેઝ આવશે. જેમ કે કોષ કેન્દ્ર વિભાજન અને કોષરસ વિભાજન એવી રીતે થાય. કોષ કેન્દ્ર વિભાજન બે રીતે થાય, જેમાં એક દરમિયાન શું થાય, રંગસૂત્રની જળ સંખ્યા હોય એમને એમ રહે. સમવિભાજન કે સમવિભાજન એ આપણે શું થયું, આ એમ તબક્કો થયો. અને જ્યારે બીજી શું થાય, રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય, એમાં શું થાય, હંમેશા મિયોસિસ થાય. યાદ રાખજો, રંગસૂત્રની સંખ્યા જળવાઈ રહે તો એ સમભાજન, માઇટોસિસ. જ્યારે અડધી થઈ જાય ને એમાં શું થાય, મિયોસિસ. ઓકે, તો આપણે આ તમારે આ યુનિટમાં માઇટોસિસ જ ભણવાનું છે ખાલી. ઓકે, તો જોઈએ ધ પ્રોસેસ ઓફ અ સેલ ડિવિઝન વિચ રિઝલ્ટ્સ ઇન ધ પ્રોડક્શન ઓફ ટુ daughter cells from a single parent cell. The daughter cell are identical to another and to the original parent cell. જે પેરેન્ટ સેલ હોય છે ને એના જેવી જ આ ડોટર સેલ એટલે બાળકોષ જે બને ને એના જેવું જ સેમ હોય છે. મિયોસિસમાં તદ્દન અલગ હોય છે કે જે પેરેન્ટ સેલ હોય છે એનાથી તદ્દન અલગ જ કેવું બને છે, ડોટર સેલ બને છે. ઓકે, તો આ કોષ વિભાજનને માઇટોસિસ છે એને 4 અવસ્થામાં વહેંચવામાં આવે છે, 4 ફેઝમાં વહેંચવામાં આવે છે. આમ જોઈએ ને તો કોષ વિભાજનની આ જે સંભાજનની પ્રક્રિયા એ સળંગ છે, પણ આપણને સમજાય એટલા માટે આપણે શું કર્યા છે, તબક્કા પાડવામાં આવ્યા છે, જેમાં પ્રોફેઝ, મેટાફેઝ, ભાજનાતરાન એવું આવતું ને, ભાજનાતરાન, અંત્યાવસ્થા, ટીલો અને એના ફેઝ ને એ બધા ફેઝ આપણે હવે ભણીશું. ઓકે, તો આ છે ઇન્ટરફેઝ, પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ, ટીલોફેઝ અને સાઇટોકાઇનેસિસ. તો આપણે પહેલાં જોઈએ ઇન્ટરફેઝ. ઇન્ટરફેઝમાં શું થાય છે, સેલ પ્રિપેર ફોર અ ડિવિઝન. પહેલાં આપણે નોર્મલી આંતરાવસ્થા જોઈ કે નહીં, કે જેમાં શું થાય, ડીએનએનું સ્વયંજનન થાય, પ્રોટીન સિન્થેસિસ થાય, એના માટે ઉત્સેચકો હોય, આરએનએ હોય, પ્રોટીન હોય, એનું બધું સિન્થેસિસ થાય, એ બધું ક્યાં થાય, ઇન્ટરફેઝમાં થાય. તો આપણે બંને સાથે સાથે ભણીશું કે એનિમલ સેલમાં શું થાય અને પ્લાન્ટ સેલમાં પણ શું થાય. ઓકે, તો નોર્મલી જોઈએ આપણે પહેલાં એનિમલ સેલમાં ડીએનએ રેપ્લિકેટેડ, ઓર્ગેનલ્સ રેપ્લિકેટેડ અને સેલ ઇન્ક્રીઝ ઇન સાઇઝ. ડીએનએ હોય છે શું થાય, બેવડાય છે. બધી અંગિકાઓ હોય છે એ પણ બેવડાય છે, રેપ્લિકેટ થાય છે, એટલે બનવાની શરૂઆત થાય છે એની એમ. રેપ્લિકેટ બેવડાય તો નહીં, બટ સોરી, સેલ કેવો હોય છે એની સાઇઝમાં વધારો થાય છે, સાઇઝમાં મોટો થાય છે. પ્લાન્ટ સેલમાં શું થાય છે, સેમ એનિમલ સેલમાં થયું એવું જ પ્લાન્ટ સેલમાં થાય છે. તો ઓકે, આ છે આપણે એનિમલ સેલ અને પ્લાન્ટ સેલની રચના, કે શું થાય, એની સાઇઝમાં વધારો થાય, ડીએનએ રેપ્લિકેશન થાય, પછી ઓર્ગેનલ્સ હોય એનું પણ રેપ્લિકેશન આમાં જોવા મળે છે. ઓકે, તો જોઈએ આગળ આપણે ઇન્ટરફેઝ, પછી કયો આવ્યો, પ્રોફેઝ, પૂર્વાવસ્થા. સેલ પ્રિપેર ફોર અ ન્યુક્લિયર ડિવિઝન. હવે શેના માટે તૈયાર થશે કોષ, એના ન્યુક્લિયસના ડિવાઇડેશન માટે તૈયાર થશે. એનિમલ સેલમાં આપણે જોઈએ કે પેકેજીસ ડીએનએ ઇન્ટુ ક્રોમોઝોમ્સ. જો સેન્ટ્રિઓલ છે એ પેરની અંદર ગોઠવાયેલી છે. જો તમે લોકો, આ છે આપણો સેલ, આ છે આપણું કોષ કેન્દ્ર, એની અંદર શું છે, ક્રોમોઝોમ કન્ટેન 2 સિસ્ટર ક્રોમેટિન જો છે, અને એની વચ્ચે છે સેન્ટ્રોમિયર. આપણો પ્રોફેઝ ભણીએ છીએ આપણે, પૂર્વાવસ્થા. પછી આ છે સેન્ટ્રિઓલ, પેરોલ, સેન્ટ્રિઓલ એટલે કે તારા કેન્દ્ર ગોઠવાઈ ગયા હોય છે. હવે આમાં શું થાય છે, રંગસૂત્રો પોતાની લંબ ધરી હોય ને એને અનુસરીને સંકોચન સાથે આ ફેઝનો પ્રારંભ થાય. જેમ આ પ્રોફેઝ આગળ વધે ને તેમ સંકોચન પામેલા રંગસૂત્ર આપણે જોઈ શકીએ છીએ, એટલે શ્રિંક થઈ જાય છે. પછી શું, છૂટા પડવા માટેની તૈયારી હોય છે. ઓકે, અને આ ફેઝના અંતમાં 2 રંગસૂત્રો હોય છે. સિસ્ટર ક્રોમેટિનમાંથી શું થાય છે, 2 એકલા ક્રોમેટિડ પડી જાય છે, અને તેમના સાંકળતો જે સેન્ટ્રોમિયર હોય છે એ પણ આની અંદર ક્લિયર દેખાય છે. અને તારા કેન્દ્ર પણ બેવડાયેલું આમાં જોવા મળે છે. યાદ રાખજો, વનસ્પતિ કોષ હોય છે જે પ્લાન્ટ સેલ, એમાં શું હોય છે, તારા કેન્દ્રનો અભાવ હોય છે, ખાલી એનિમલ સેલમાં જ પ્રેઝન્ટ હોય છે. ઓકે,
પૂર્વ પ્રોફેઝને લાસ્ટમાં શું થાય? કોષ કેન્દ્ર પટલ હોય છે, જે કોષ કેન્દ્રની ફરતે પટલ આવેલું હોય છે, તથા કોષ કેન્દ્રિકાનો શું થાય? લોપ થાય છે. એટલે બધું અંદરનું જે જેનેટિક મટીરિયલ હોય એ સાયટોપ્લાઝમમાં વિખરાઈ જાય છે. રંગસૂત્રો સમગ્ર કોષ દરમિયાન કેવા થાય છે? વિસ્તરતા પ્રસરે છે. ઓકે, હવે જોઈએ આપણે પ્રોફેઝ જોઈ લીધો, એનિમલ સેલ, અને આ જોઈ લો તમે કેવી રીતે થયું છે. પેલું એનું કોષ કેન્દ્ર પટલ હતું એનો વિલય થઈ ગયો, અને કોષ કેન્દ્રિકા આવેલી હતી સેન્ટ્રિયોલ, એનો પણ વિલોપ થઈ ગયો. હવે બધું શું થશે? અલગ અલગ ડિવાઈડ થશે. આમ એક ઇક્વેટર પ્લેટમાં ગોઠવાશે. મેટાફેઝમાં શું થાય છે? એટલે ભાજના અવસ્થામાં કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકાના સંપૂર્ણ અદ્રશ્ય થઈ ગયું બે સાથે, અને સમવિભાજનનો બીજો તબક્કો એટલે કે આપણે ભાજના અવસ્થા કહીએ નીવડો એ શરૂ થાય છે. આ ફેઝ દરમિયાન રંગસૂત્રોનું પૂર્ણ સંકોચન થવાથી શું થાય છે? સ્પષ્ટ બે જોઈ શકીએ છીએ. સિસ્ટર ક્રોમેટિડ હતી એ અલગ પડી ગઈ, હવે જોજો. અને ઇક્વેટર પ્લેટમાં સ્પિન્ડલ શેપ જે તારા કેન્દ્ર હોય એ ગોઠવાયેલું હોય છે. અને દરેક રંગસૂત્ર સેન્ટ્રોમિયર વડે જોડાયેલા બે રંગસ્ત્રિકાઓથી આપણે આસાનીથી જોઈ શકીએ છીએ. વળી સેન્ટ્રોમિયરની સપાટી પર કાઇનેટોકોર્સ કહેવાય ને, નાની તકતી જેવી રચના પણ આમાં જોવા મળે, જે ત્રાક તંતુઓને જોડી રાખે. જુઓ, આ છે કાઇનેટોકોર્સ, અને શું કરે છે? આ આવી રીતે આ જે ત્રાક તંતુ હોય છે એને જોડી રાખે છે. આ શું છે? આપણા સિસ્ટર ક્રોમેટિડ ઇક્વેટર પ્લેટમાં ગોઠવાઈ ગઈ. જોઈએ એનિમલ સેલમાં શું બને છે? ક્રોમોઝોમ્સ લાઇન અપ એટ અ સેન્ટર ઓફ ધી સેલ્સ. સ્પિન્ડલ ફાઇબર્સ એટેચ્ડ ફ્રોમ ડોટર સેલ ટુ ક્રોમોઝોમ એટ ધ સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયરથી આ જે સ્પિન્ડલ ફાઇબર્સ હોય છે એ ક્યાં થાય છે એટેચ? ઉપર કાઇનેટોકોર્સ ના એટેચમેન્ટમાં જોડાય છે. પ્લાન્ટ સેલમાં શું થાય? ક્રોમોઝોમ્સ લાઇન અપ એટ ધ સેન્ટર ઓફ ધી સેલ. સેમ એઝ થાય. સ્પિન્ડલ ફાઇબર એટેચ ફ્રોમ ડોટર સેલ ટુ ક્રોમોઝોમ્સ એટ ધ સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયરથી ડોટર સેલની જે ક્રોમેટિડ હોય ત્યાંથી ઉપર ગોઠવાઈ જાય છે. જો આમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એનિમલ સેલમાં શું થાય છે અને પ્લાન્ટ સેલમાં શું થાય છે. જો આ એનિમલ સેલ છે આપણો, જોયું? આ છે બધી સ્પિન્ડલ ફાઇબર છે. જુઓ, અહીંયા આપણા રંગસૂત્ર છે. આ છે એનિમલ સેલ. એનિમલ સેલ હંમેશા કેવા ફોર્મમાં હોય? રાઉન્ડ હોય નહીં. હવે જોઈએ આપણે એના ફેઝ, ભાજનોત્તરા અવસ્થા. હવે ક્રોમોઝોમ શું થઈ જાય છે? ડિવાઈડ થાય. પહેલામાં શું થયું? કોષ કેન્દ્ર અને એ બધાનું સંપૂર્ણ અભાવ થઈ ગયો. પછી બંને એકબીજા સાથે જોડાણા. પછી હવે શું થાય? તૂટશે, ત્યાંથી અલગ પડી જશે. આ અવસ્થામાં ત્રાક તંતુઓ ટૂંકા થઈ જાય અને સેન્ટ્રોમિયર વિભાજિત થતાં જોડમાં આવેલા રંગસૂત્રિકાઓ હોય છે ને, સિસ્ટર ક્રોમેટિડને શું થાય? છૂટી પડે, અને જે પહેલાં ત્યાં પોલ આવેલા હોય ને ધ્રુવ, એ તરફ આગળ વધે. અને અંતે શું થાય? ધ્રુવ પર એકત્ર થતી આ જે રંગસૂત્રિકાઓ સિસ્ટર ક્રોમેટિડ હોય ને, એ મૂળ કોષમાં રહેલા રંગસૂત્રો જેટલી જ હોય છે. જે પેરેન્ટ સેલ હતો ને એની અંદર રંગસૂત્ર હતા ને એટલા જ રંગસૂત્રિકાઓ આમાં હોય છે. અને સ્વતંત્ર પોતાનું સેન્ટ્રોમિયર હોય છે. ઓકે, યાદ રાખજો કે એક જ સેન્ટ્રોમિયર હતું તો કેમ એકમાં જ એકમાં આવવું જોઈએ ને એકમાં ન જોઈએ? ના, એવું નથી. હવે સ્વતંત્ર પોતાનું શું થઈ ગયું? સેન્ટ્રોમિયર ધરાવતી રંગસૂત્રિકાઓ શેના તરીકે ઓળખાશે? હવે ક્રોમેટિડ નહીં પણ ક્રોમોઝોમ. એનિમલ સેલમાં જોઈએ શું થશે કે સ્પિન્ડલ ફાઇબર પુલ ક્રોમોઝોમ્સ એપાર્ટ, અને વન હાફ ઓફ ઈચ ક્રોમોઝોમ એટલે કે કોલ્ડ ક્રોમેટિડ મૂવ્સ ટુ ઈચ ડોટર સેલ. હવે ક્રોમેટિડને ક્રોમોઝોમ તરીકે ઓળખાશે એના ફેઝમાં, ભાજનોત્તરા અવસ્થામાં. પ્લાન્ટ સેલમાં પણ આમ જ થશે કે સ્પિન્ડલ ફાઇબર પુલ ક્રોમોઝોમ એપાર્ટ, વન હાફ ઓફ ઈચ ક્રોમોઝોમ કોલ્ડ ક્રોમેટિડ મૂવ ટુ ઈચ ડોટર સેલ. ઓકે, તો જોઈ શકો છો અમે હવે સ્વતંત્ર ક્રોમોઝોમમાં કન્વર્ટ થઈ ગઈ ક્રોમેટિડ અને એના ઉપરના કાઇનેટોકોર સાથે એટેચ થઈ ગઈ છે. ઓકે, હવે લાસ્ટ ફેઝ જોઈએ આપણે, અંત્યાવસ્થા અથવા ટીલોફેઝ. હવે શું થશે? આમાં સાઇટોપ્લાઝમ હોય છે, કોષ રસ, એનું વિભાજન થશે. જુઓ, સાઇટોપ્લાઝમનું ડિવાઈડ થશે. આમાં ક્રોમોઝોમ તો બની ગયા બે માટેના અડધા અડધા. એનિમલ સેલમાં શું થાય? ડીએનએ સ્પ્રેડ્સ આઉટ ટુ ન્યુક્લિયાઈ ફોર્મ, બે કોષ કેન્દ્ર બની જશે. સેલ વોલ પિન્ચીસ ઇન્ટુ ફોર્મ ટુ ન્યૂ ડોટર સેલ, બે નવા ડોટર સેલ. હવે વચ્ચેથી ક્લિવેજ ફોર્મેશન થશે. ઓકે, બે રંગસૂત્ર શું થાય? પોતાની રીતે સ્વતંત્ર બની ગયા. દરેક રંગસૂત્ર કેવું જોઈ શકાય? ક્લિયરલી જોઈ શકાતું નથી, પણ રંગસૂત્ર ઝાડ જેવું જોવા મળે, ઝાડું હોય ને એના જેવું. અને રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાય અને એની કોષ કેન્દ્રિકાનો આયોજક પ્રદેશ હોય ને ત્યાં શું થાય?
સેન્ટ્રીઓલનું પણ સર્જન થઈ જાય. ઉપર ધ્રુવ પ્રદેશમાં શું થઈ જાય? બે નવા એના જે તારા કેન્દ્ર હતા એ પણ બને, નવી કોષ કેન્દ્ર અંગિકાઓ પણ બને. કોષ કેન્દ્ર પટલ બની ગયું, ગોલ્ગી બોડી બની ગયું, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ બની ગયું. ઓકે. અને આમાં શું હોય છે? પિતૃકોષ જેટલા જ રંગસૂત્ર ધરાવે છે. યાદ રાખજો, માઇટોસિસમાં હંમેશા પેરેન્ટ સેલ જેટલા જ રંગસૂત્ર જોવા મળે છે. જો આ છે ટીલોફેઝ. આપણે હંમેશા સેલ ડિવિઝનમાં જોઈ લે, એક કોઈ ફેઝ દેખાય કે ન દેખાય, એક ઇન્ટરફેઝ અને એક ટીલોફેઝ તો હંમેશા સ્પષ્ટ દેખાય જ. આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ તો હંમેશા ટીલોફેઝ તો દેખાય જ. આ જો એનિમલ માઇટોસિસનું આપણે રિવ્યૂ જોઈએ તો કેવું છે? ઇન્ટરફેઝ જોવો એનો, પ્રોફેઝ જોવો. પછી કયો ફેઝ આવે? એનો છે મેટાફેઝ છે. પછી મેટાફેઝ પછી કયો આવે? એનાફેઝ. આ મેટાફેઝ, સોરી આ એનાફેઝ છે, આ મેટાફેઝ છે, અને આ લાસ્ટમાં ટીલોફેઝ છે. ઓકે. હવે સેમ આવું આપણે પ્લાન્ટ સેલમાં જોઈએ કે સેમ એવું એનિમલ સેલમાં પણ, સોરી પ્લાન્ટ સેલમાં પણ જોવા મળે છે. ઇન્ટરફેઝ, પ્રોફેઝ, મેટાફેઝ અને એનાફેઝ. હંમેશા બધા આપણે ફેઝ જોઈએ તો એમાં ટીલોફેઝ અને ઇન્ટરફેઝ આરામથી જોવા મળે છે. ઓકે. તો આ રહી તમારી ફિગર. આ નોર્મલી ફિગર આખી ડ્રો કરજો તમે, જે તમને મેં ડ્રો કરીને બતાવી છે. જો માઇટોસિસના ડિફરન્ટ સ્ટેજ અથવા ફેઝ પણ કહી શકો. પહેલો છે આપણો ઇન્ટરફેઝ. તો જો એમાં શું છે? કોષ, સેલ મેમ્બ્રેન છે, સેન્ટ્રિઓલ છે, ન્યુક્લિયસ છે અને એની અંદર ન્યુક્લિયોલસ છે. પછી આવી રીતે સાઇટોપ્લાઝમ પણ બતાવવાનો. ઓકે. પ્રોફેઝમાં શું થાય છે એ પણ દેખાડ્યું છે. મેટાફેઝ કેવી રીતે ડ્રો કરવો, અર્લી એનાફેઝ, લેટ એનાફેઝમાં કેવી રીતે સ્પિન્ડલ ફાઇબર ગોઠવાઈને સિસ્ટર ક્રોમેટિડનું પોતાનું સેન્ટ્રોમિયર છે એ સ્વતંત્ર થઈ જાય છે. ટીલોફેઝ અને લેટ ને અર્લી બંને મેં જોયા દેખાડ્યા છે. અને આ લાસ્ટ છે આપણા બે ડોટર સેલ હોય છે એ માઇટોટિક ડિવિઝનના અંતે કેવા બને છે એ છે. ઓકે. તો આ હતું આપણે માઇટોસિસ અને સેલ સાયકલ. ઓકે. અહીંયા જે સંભાજનનો જે તબક્કો એ પૂરો નથી થતો, પણ શું થાય છે? પેલું સેલ ડિવિઝન થઈ જાય અને મોસ્ટલી સાઇટીમ થાય. બહુકોષ કેન્દ્રીય સ્થિતિનું પણ ક્યારેક નિર્માણ થાય. નોર્મલી સિંગલ પેલું કોષ કેન્દ્ર કહેવાય ને એ પ્રેઝન્ટ હોય છે, પણ સાઇટોકાઇનેસિસમાં શું થાય છે? બે બાળકોષોનું નિર્માણ થઈ ગયું પછી એના બહુકોષ કેન્દ્રનું નિર્માણ થાય ને ત્યારે આખું સાઇનેસાઇટિયમ આખું અલગથી ભણવાનું આવે છે. પણ આપણે અહીંયા સુધીનું જ હતું સેલ સાયકલ અને માઇટોસિસ હતું. મિયોસિસ આપણે ફર્ધર આગળના સેમેસ્ટરમાં એના વિશે અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.